હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હું છું પાર્થ પટેલ. આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર આજે જોઈએ ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય અને વર્ગીકૃત માહિતીનું જે આપેલું હોય મધ્યસ્થ તેનું આપણે સૂત્ર પણ શીખ્યા હતા, જે તમને યાદ પણ હશે અને આપણે તૈયાર પણ કરેલું હશે. તો ફરીથી આપણે જોઈ લઈએ કે મધ્યસ્થ m એનું સૂત્ર શું છે. તો મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ કૌંસની અંદર l ભાગ્યા 2 માઈનસ cf ભાગાકારની અંદર f અને ગુણાકારની અંદર આવે છે h. જ્યાં આપણે આની અંદર કિંમતો પણ જોઈ હતી કે l એ શું છે. l એ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા છે, જ્યારે cf એ મધ્યસ્થ વર્ગના આગળની સંચય આવૃત્તિ છે, જ્યારે f એ જે મધ્યસ્થ વર્ગ આપણને મળે છે તેની આવૃત્તિ છે, અને જ્યારે h એ વર્ગની લંબાઈ કહીએ છીએ આપણે. તો આપણે આ સૂત્ર આપણે જોઈ ગયા હતા અગાઉ, અને તેના એક કે બે દાખલાઓ પણ આપણે ગણ્યા હતા, અને આપણે થી ઓછા પ્રકારનું અને થી વધારે પ્રકારના સંચય આવૃત્તિ આપણે કેવી રીતના લઈ શકાય તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. તો ચલો આપણે આજે જોઈએ કે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે જે સ્વાધ્યાય આપણે ચાલુ છે સ્વાધ્યાય 14.3 તેના વિશે આપણે જોઈએ. તેમાં દાખલા નંબર 3 સ્વાધ્યાય 14.3 જેનો દાખલા નંબર 3. અહીંયા એક જીવન વીમા કંપનીની એક એજન્ટ છે, તેમને 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ જે કોષ્ટક જે છે તેમને પ્રાપ્ત કરેલું, અને જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને આ પોલિસી આપવામાં આવે છે. તો તેમનો આપણે મધ્યસ્થ શોધવાનો. મિત્રો યાદ રાખજો કે પોલિસી જે છે તે કેટલા વર્ષની ઉંમરની વચ્ચે આપેલી છે. અહીંયા ભલે આપણને રકમમાં 20 કીધું છે, પણ 18 થી લઈને 60 સુધીની ઉંમર વ્યક્તિની વચ્ચે, એટલે કે એ ઉંમરમાં જેટલા વ્યક્તિઓ આવતા હોય તેમની પોલિસી આપવામાં આવી છે. તો અહીંયા જોઈએ આપણે રકમમાં શું છે. તો અહીંયા જોઈએ તો ઉંમર વર્ષમાં આપેલી છે, અને અહીંયા પોલિસી ધારકોની સંખ્યા 20 થી ઓછી ઉંમર એટલે કે કેટલી આવે 18 અને 20 ની વચ્ચે. રકમમાં ખાસ યાદ રાખજો 18 થી વધુ કીધી છે અને 60 થી ઓછી, એટલે કે 18 થી વધુ અને 20 થી ઓછી, એટલે કે 18, 19 અને 20 એવું થાય. તો તેની સંખ્યા કેટલી છે મિત્રો? 2. 25 થી ઓછી 6, 30 થી ઓછી 24, 35 થી ઓછી 45, 40 થી ઓછી 78, 45 થી ઓછી 89, 50 થી ઓછી 92, 55 થી ઓછી 98 અને લાસ્ટમાં છે 60 થી ઓછી 100. આમ કુલ કેટલા પોલિસી ધારકો છે? ટોટલ 100. એટલે કે આપણે જોવા જઈએ તો અહીંયા જે આપણને સંખ્યા આપી છે તેને આપણને ડાયરેક્ટ સંચય આવૃત્તિ આપણને આપી દીધી છે. તો આપણને જે સંચય આવૃત્તિ આપી દીધી છે તેને આપણે ડાયરેક્ટ લખી દઈએ અહીંયા. તો સંચય આવૃત્તિ જે છે તેને આપણે CF તરીકે આપણે લખીએ છીએ. એટલે કે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈશું CF, એટલે કે આપણી સંચય આવૃત્તિ જે થઈ જાય. હવે અહીંયા જોઈએ કે સૌથી પહેલા અહીંયા જે આવૃત્તિ વિતરણ કોષ્ટક તમને આપેલું છે તેની અંદર 20 થી ઓછી કીધું છે, એટલે આપણે અહીંયા તેના વર્ગ લખવા હોય, ઉંમરના વર્ગ, તો આપણે સૌથી પહેલો વર્ગ યાદ રાખો. અહીંયા 20 આપેલા છે, પણ આપણે અહીંયા 18 લખવા પડશે, કારણ કે રકમમાં આપેલું છે 18 વર્ષથી વધુ. તો અહીંયા 20 થી ઓછી છે, તો સૌથી પહેલો વર્ગ કયો થાય? તો 18 અને 20. ત્યારબાદનો વર્ગ થાય 20 થી 25, પછી 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. હવે ખાસ જોવાનું છે કે અહીંયા તમને સંચય આવૃત્તિ આપી દીધી છે, એટલે કે CF તમને આપી દીધા છે, તેને આપણે ડાયરેક્ટ લખી દઈએ. તો 18 થી 20 વચ્ચે કેટલા આવે છે? તો 2.
20 થી 25 સુધીમાં અહીંયા જે આપેલું છે તે આપણે સળંગ લખી દઈએ. ત્યારબાદ આવે છે 6, ત્યારબાદ 25 વાળામાં ત્યાં આવશે 24, ત્યારબાદ આવે 45, પછી આવશે 78, ત્યારબાદ આવે છે 89, 2 6 24 45 78, ત્યારબાદ આવે છે 89, તેના પછી આવે છે 92, ત્યારબાદ આવે છે 98 અને લાસ્ટમાં આવે છે 100. આમ જે અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે તેના પરથી આપણે અહીંયા તેનો વર્ગ એટલે કે વર્ગની જે લંબાઈ જે છે તે અહીંયા ખાસ યાદ રાખો. અહીંયા 18 થી 20 આપ્યું છે. વર્ગ લંબાઈ આપણે 2 નથી લેવાની. 20 થી 25 ની વચ્ચેની જે વર્ગ લંબાઈ છે તે આપણે લઈશું 5. હવે જોઈએ આપણે અહીંયા શું આવત છે. તો અહીંયા જે પોલિસી ધારકોની સંખ્યા છે 18 થી 20 ની વચ્ચે પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે? અહીંયા આપણે કહી દઈશું તેને fi. તો 18 થી 20 ની વચ્ચે કેટલા આવે છે? 2. ત્યારબાદ જોઈએ 20 થી 25 ની વચ્ચે કેટલા છે? અહીંયા થી ઓછા પ્રકારનું કીધું એટલે 20 થી 25 ની વચ્ચે કેટલા આવે? તો જોઈએ તો 20 થી 25 ની વચ્ચે અહીંયા 6 આપેલા છે. 25 થી ઓછા એટલે કે 25 થી ઓછા ની અંદર 20 થી ઓછા પણ આવી જાય એટલે કે 6 ને 2 ટોટલ થી વધારે કરીએ તો આપણે 8 આવે છે. પરંતુ આપણે અહીંયા 25 થી ઓછા લેવા હોય તો 6 માંથી 2 બાદ કરવા પડે એટલે કે 6 - 2 કરીએ તો આપણને કેટલા મળે મિત્રો? 4 મળે. ત્યારબાદ જોઈએ 30 થી ઓછા ની અંદર કેટલા આવે છે? તો તેની અંદર જે આગળની સંખ્યા આપી છે તે બાદ કરવી પડે એટલે કે 24 માંથી 6 બાદ કરવા પડે એટલે કે 24 માંથી 6 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 18. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે અહીંયા તમને 45 આપેલા છે. ત્યારબાદ આપણે 45 માંથી 24 બાદ કરવા પડશે તો આપણને 30 અને 35 ની વચ્ચેની સંખ્યા મળે એટલે કે 45 માંથી 24 જાય તો આપણને કેટલા મળે મિત્રો? 21. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે 78 આપેલા છે. હવે 35 અને 40 ની વચ્ચે જોવા હોય તો 78 માંથી 45 બાદ કરવા પડે એટલે કે 78 - 45 બરાબર કેટલા આવે? તો 78 માંથી 45 જાય તો આપણી પાસે સંખ્યા વધે છે 33. કારણ કે અહીંયા જોઈએ તો 45 અને 3 48 અને 3 બીજા ઉમેરીએ એટલે કે 30 થઈ જશે એટલે કે 78 એટલે કે અહીંયા આવશે 33. ત્યારબાદ આવે છે 89 એટલે 89 માંથી 78 બાદ કરવા પડે તો આપણને 40 અને 45 વચ્ચેની સંખ્યા આપણને મળી જાય કે 89 - 78 એટલે કે 89 માંથી 78 જાય તો 11 વધે મિત્રો. ત્યારબાદ 92 આપેલા છે એટલે કે 92 માંથી આપણે 89 બાદ કરી દઈએ. આમ 92 માંથી 89 બાદ કરીએ આપણે તો આપણી પાસે સંખ્યા કેટલી વધે? તમને ખબર છે 92 માંથી 89 એટલે કે 3 બાદ કરવા 3 મળે. ત્યારબાદ લાસ્ટમાં આવે છે 98 એટલે 98 માંથી 92 બાદ કરવા પડે તો 98 માંથી 92 જાય તો આપણી પાસે વધે 6 અને લાસ્ટમાં છે 100 આપેલા છે એટલે કે 100 માંથી 98 જાય તો આપણી પાસે સંખ્યા વધે માત્ર અને માત્ર 2. હવે ખાસ યાદ રાખવાનું હવે અહીંયા આપણને F પણ મળી ગયો છે અને CF પણ મળી ગયો છે એટલે કે આપણે હવે આ સૂત્રની મદદથી દાખલાનો જવાબ લાવવાનો છે. તો અહીંયા જોઈએ સૌથી પહેલા કે n કેટલા આપેલા છે? કુલ n તમને અહીંયા કેટલા આપેલા છે? 100 એટલે કે આપણે જોઈએ અહીંયા તો n બરાબર કેટલા થાય? 100. ત્યારબાદ n ભાગ્યા 2 કરીએ તો
n ભાગ્યા 2 કરીશું એટલે કે આપણને તેનો જવાબ મળશે 50. હવે જોવાનું છે કે 50 આમાંથી કયા વર્ગની અંદર આવે. તો 50 જે છે 30 થી 35 ની વચ્ચે 45 આવે છે. તો 50 ક્યાં આવશે? 35 અને 40 નો જે વર્ગ આપેલો છે આપણને તેની વચ્ચે આપણને 50 મળે. એટલે કે આપણી જોડે જે CF જે છે તે આપણને 78 વાળી લાઈન પર મળે. એટલે કે આ લાઈન આપણે આખી જોવાની રહે. એટલે કે આપણે જોઈએ 45 અને 35 40 અને 35 તો n ભાગ્યા 2 આપણને 50 મળે છે. હવે જોઈએ l એટલે કે શું? તો l એ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા છે. એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. અહીંયા મધ્યસ્થ વર્ગ કયો થશે? 35 અને 40. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ લખી દઈએ. એટલે કે મધ્યસ્થ વર્ગ બરાબર 35 અને 40. હવે જોઈએ તો l એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા જે છે આપણી પાસે 35. ત્યારબાદ n ભાગ્યા 2 આપણને કેટલા મળે છે? 50. અને હવે જોઈએ CF એટલે કે અહીંયા જે તમને મધ્યસ્થ વર્ગની અધઃ સીમા જે આપેલી છે આગળના વર્ગની સંચય આવૃત્તિ કહેવાય. CF એટલે અહીંયા જે આપણે 78 મળે છે તેના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી છે? ત્યાં 45. એટલે કે અહીંયા આવી જશે 45. ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે કે અહીંયા 35 આવે છે, અહીંયા 45 આવે છે. ત્યારબાદ જોઈએ તો f આપણી પાસે કેટલા છે? તો f એ જે છે એ 78 જ્યાં આવે છે ત્યાં આવશે f એ 33. એટલે કે f આવશે આપણી પાસે 33. ત્યારબાદ હવે જોઈએ h એટલે કે વર્ગ લંબાઈ. અહીંયા વર્ગ લંબાઈ 35 અને 40 ની વચ્ચેનો ડિફરન્સ કેટલો છે મિત્રો? 5. એટલે કે તેની વર્ગ લંબાઈ કેટલી આવશે? 5. હવે આપણે આગળ જોઈએ તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. હવે આપણે અહીંયા મધ્યસ્થની અંદર કિંમતો મૂકીએ. એટલે કે m બરાબર આપણી પાસે સૂત્ર છે l n ભાગ્યા 2 માઈનસ cf ભાગ્યા f ગુણાકારમાં આવે છે h. તો l આપણી પાસે કેટલા મળ્યા છે? તો l છે 35 પ્લસ n ભાગ્યા 2 જે આપણે મળે છે 50. કે 50 માઈનસ cf મળે છે 45. કે અહીંયા આવે છે 45. ત્યારબાદ ભાગાકારની અંદર f જે છે આપણને કેટલા મળે છે? 33. એટલે કે અહીંયા આવશે 33 અને ગુણાકારની અંદર h જે આપણને મળે છે 5. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો 35 પ્લસ 50 માંથી 45 જાય તો 5 વધે. એટલે 5 ગુણ્યા 5 એટલે કે 25 ભાગ્યા 33. એટલે કે 35 પ્લસ 25 ભાગ્યા 33 કરીએ તો આપણને તેનો જવાબ મળે 0.76. એટલે કે 0.76. આમ m બરાબર 35 પ્લસ 0.76 કરીએ તો આપણને જવાબ મળે છે 35.76 જે આ દાખલાનો જવાબ છે. આમ આપણે જોઈએ કે જે અહીંયા પોલિસી ધારકોની ઉંમરનો મધ્યસ્થ આપણને કેટલો મળે છે? 35.76 મળે છે. હવે મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 14.3 ની અંદર દાખલા નંબર 2 જેની રકમ છે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. અહીંયા આપણે જોઈએ કે આગળ પણ આપણે આવા દાખલાઓ ગણી ચૂક્યા છીએ. જ્યારે x અને y અથવા તો a અને b જે આપણે મધ્યકની અંદર શોધ્યા હતા કે ઉક્તિ આવૃત્તિ શોધો, ત્યારબાદ આપણે બહુલકની અંદર પણ આવી રીતના મૂલ્યો શોધ્યા હતા. અહીંયા આપણને જે રકમ આપી તેની અંદર અહીંયા આવૃત્તિની અંદર x અને અહીંયા બીજા y આપેલા છે. આ બંનેની આપણે કિંમતો શોધવાની છે. તો અહીંયા જોઈએ કે સૌથી પહેલા વર્ગ અંતરાલ 0 થી 10 ની વચ્ચે 5, 10 થી 20 ની વચ્ચે x, 20 થી 30 ની વચ્ચે 20, 30 થી 40 ની વચ્ચે 15,
40 થી 50 ની વચ્ચે y, 50 અને 60 ની અંદર 5. આમ કુલ આવૃત્તિ જે છે તે આપણને કેટલી આપેલી છે 60. હવે આપણે જોઈએ કે અહીંયા કોઠો કઈ રીતના લખાશે. તો સૌથી પહેલા આપણે અહીંયા વર્ગ અંતરાલ લખી દઈએ, એટલે કે વર્ગ અંતરાલ. ત્યારબાદ આપણી પાસે અહીંયા આવૃત્તિ આપેલી છે જેને આપણે fi કહીશું, એટલે કે જે fi આપેલા છે તે આપણે 5 x 20 15 તે લખાય. અને લાસ્ટમાં આપણને આપેલું છે સંચય આવૃત્તિ આપણે શોધવી પડે, એટલે કે સંચય આવૃત્તિને આપણે શું કહીશું મિત્રો? CF. હવે આપણે આગળ વર્ગ અંતરાળ જોઈએ. તો સૌથી પહેલા વર્ગ અંતરાળ આપેલા છે 0 થી 10, એટલે કે આપણે વર્ગ અંતરાળની અંદર પહેલા લખીએ તો 0 થી 10 ની વચ્ચે કેટલી આવૃત્તિ આપેલી છે? 5. તેની સંચય આવૃત્તિ કેટલી થશે? તો તે પણ કેટલી થશે મિત્રો? 5. ત્યારબાદ આપેલા છે 10 થી 20, એટલે કે 10 થી 20 ની વચ્ચે કેટલા આપેલા છે? x. જ્યારે સંચય આવૃત્તિની અંદર સરવાળો કરતા જવાનું છે, એટલે કે અહીંયા થશે 5 x. ત્યારબાદ આગળ આપેલા છે 20 થી 30, એટલે કે 20 થી 30 ની વચ્ચે આપેલા છે 20. હવે આપણે જોઈએ 5 x, એ તો આપણે ઉપર આપેલા છે, તેની અંદર આપણે 20 ઉમેરીએ તો ટોટલ કેટલા થઈ જાય? 25 x. ત્યારબાદ આગળ છે 30 થી 40, 30 થી 40 ની વચ્ચે આપણે કેટલા આપેલા છે મિત્રો? 15. હવે 25 ની અંદર 15 ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે? 40 x. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આગળની સંખ્યા આપી છે 40 થી 50. 40 થી 50 ની અંદર આપણને આપેલા છે y. હવે જોઈએ તો 40 x, તેની અંદર y ઉમેરી દઈએ તો આપણી પાસે સંખ્યા થઈ જાય 40 x y. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે 40 થી 50 અને લાસ્ટમાં છે 50 થી 60, એટલે કે 50 અને 60 ની વચ્ચે આપણને કેટલા મળે? તો 50 અને 60 ની વચ્ચે આપણને મળે છે, લાસ્ટમાં જોઈએ તો 5 આપેલા છે, એટલે કે અહીંયા આપણે 5 લખી દઈશું અને 5 આની અંદર ઉમેરી દઈએ, એટલે કે 40 5, એટલે કે આપણી પાસે થઈ જાય 45 x y. આમ આપણે લાસ્ટ જે કુલ આવૃત્તિ જોવા જઈએ સંચય આવૃત્તિ, તે આપણને 45 x y મળે છે. આમ કુલ આવૃત્તિ જે છે તે આપણે આ જ કહી શકીએ, 45 x y, જે આપણી કુલ આવૃત્તિ કહી શકાય. માટે આપણે કુલ આવૃત્તિ જે છે f બરાબર આપણે 45 x y આપણે લખી શકીએ, એટલે કે fi બરાબર 45 x y. પરંતુ હવે જોઈએ આગળ કે અહીંયા આપણને રકમની અંદર આપેલું છે કે કુલ આવૃત્તિ કેટલી છે મિત્રો? 60. તો આપણે અહીંયા આપણે 60 મૂકી દઈએ તો આપણને અહીંયા આપણે જે fi ની કિંમત 60 આપેલી છે તે આપણે મૂકી દઈએ તો આપણને x y 45 બરાબર 60, એટલે કે આપણે fi ની જગ્યાએ 60 મૂકી દીધા છે. હવે 45 બરાબર ની પેલી સાઈડ જાય તો x y બરાબર આપણને કેટલા મળશે મિત્રો? 60 45, એટલે કે 15. આમ x y ની કિંમત આપણને કેટલી મળે છે? 15, જેને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે જોઈએ અહીંયા મધ્યસ્થ જે છે તે આપણને આપેલો છે 28.5 આપેલો છે, એટલે કે મધ્યસ્થ બરાબર 28.5 આપેલ છે. હવે જો કે મધ્યસ્થ 28.5 આપેલ છે તે વર્ગ અંતરાલની અંદર ક્યાં આવે? તો વર્ગ અંતરાલની અંદર 20 અને 30 ની વચ્ચે એ મધ્યસ્થ આવેલો છે. તો આપણો
મધ્યસ્થ વર્ગ 20 અને 30 થાય માટે મધ્યસ્થ વર્ગ બરાબર 20 અને 30 આપણો જે છે તે થાય। હવે જોઈએ કે n આપણને n કેટલા આપેલા છે, તો એ કુલ આવૃત્તિ 60 આપેલી છે, તો n બરાબર 60 થશે અને n ભાગ્યા 2 કેટલા થાય મિત્રો 30 થાય। આમ n અને n ભાગ્યા 2 આપણને મળી ગયેલા છે। હવે જોઈએ કે સૂત્રની અંદર તો l સૌથી પહેલા આપણે સૂત્રની અંદર શું મળે છે l, તો આપણે l કેટલા લઈ શકીએ, તો l એ જે વર્ગ અંતરાલ મળે છે આપણને મધ્યસ્થ વર્ગ તેની અધઃ સીમા લઈ શકાય કે તેની અધઃ સીમા આપણને મળી છે અહીંયા 20 એટલે કે અહીંયા અધઃ સીમા કેટલી છે 20 તે આપણે l માં લઈ શકીએ। ત્યારબાદ cf એટલે કે n ભાગ્યા 30 મળ્યા છે, ત્યારબાદ આવે છે cf એટલે કે સંચય આવૃત્તિ જે છે વર્ગ અંતરાલની તેના ઉપરની સંચય આવૃત્તિ એટલે કે આપણને આ સંચય આવૃત્તિ 25 + x મળી છે જે 20 અને 30 ના વર્ગ અંતરાલની સંચય આવૃત્તિ કહી શકાય, તેના ઉપરની આવૃત્તિ એટલે કે 5 + x। આમ cf આપણે 5 + x લઈ શકાય। ત્યારબાદ f કેટલા મળે આપણને, f એટલે કે આવૃત્તિ જે મધ્યસ્થ વર્ગ 20 અને 30 ની જે આવૃત્તિ હોય તે આપણે લઈ શકાય, તે આવૃત્તિ આપણને અહીંયા આપેલી છે 20 એટલે કે f બરાબર 20 લઈ શકાય। ત્યારબાદ જોઈએ આગળ કે લાસ્ટના સૂત્રમાં તમને ખબર છે શું આવે છે h આપણે કેટલો લઈ શકીએ, h એ વર્ગની લંબાઈ છે એટલે કે 20 અને 30 વચ્ચેની લંબાઈ કેટલી થાય મિત્રો 10। ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ બધી જ કિંમતો જે મળે તે સૂત્રની અંદર મૂકી દઈએ, તો સૌથી પહેલા સૂત્ર લખીએ તો m l પ્લસ કૌંસની અંદર n ભાગ્યા 2 માઈનસ cf ભાગાકારની અંદર f આવે છે જ્યારે ગુણાકારની અંદર આવે h। તો આ બધી જ કિંમતો આપણે તેની અંદર મૂકી દઈએ તો શું થાય, તો m આપણને ખબર છે રકમમાં આપેલા છે 28.5, m બરાબર 28.5। ત્યારબાદ l કેટલા છે અહીંયા 20 પ્લસ કૌંસની અંદર n ભાગ્યા 2 એટલે કે n ભાગ્યા 2 આપણે કેટલા લઈ શકીએ 30 એટલે કે 30 cf આપણને આપેલા 5 + x। મિત્રો ખાસ યાદ રાખો કે અહીંયા 5 + x આપેલા છે પણ અહીંયા નિશાની આગળ આવે છે માઈનસ, એટલે જો માઈનસની નિશાની આપેલી હોય તો અહીંયા 5 - x આવી રીતના આપણું પદ થઈ જાય, એટલે કે પ્લસ હોય તો શું થઈ જશે માઈનસ। ત્યારબાદ નીચે આપેલા છે f આપણે કેટલા લઈ શકીએ 20। ત્યારબાદ લાસ્ટમાં આવશે h, જે h ની કિંમત આપણને કેટલી મળી છે 10, h બરાબર આપણે 10 લખી શકીએ। હવે જોઈએ અહીંયા સાદુરૂપ આપીએ આનું, તો 20 જે છે બરાબર અહીંયા સાઈડ આવી જાય તો કેટલા થઈ જશે માઈનસ, માટે 28.5 માંથી 20 જાય તો આપણી પાસે રકમ વધે 8.5। ત્યારબાદ જોઈએ 30 માંથી 5 જાય તો કેટલા વધે 25, એટલે કે અહીંયા આપણે લખી શકીએ 25 અને માઈનસ x ભાગાકારની અંદર આવે છે 20 અને ત્યાં ગુણાકારની અંદર છે 10, એટલે કે અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ, એટલે કે 0 0 કટ થઈ જાય એટલે 10 * 20 એટલે કે નીચે કેટલા વધે છે 2। હવે જોઈએ તો 2 જે છે તે ભાગાકારની અંદર આપેલા છે પરંતુ ગુણાકારની અંદર જાય એટલે કે 8.5 ગુણાકારમાં 2 એટલે કે 8 * 16 થશે અને 0.5 ગુણ્યા 2 એટલે કે 1। આમ 16 + 1 એટલે કે કેટલા થાય મિત્રો 17, એટલે કે 17 બરાબર 25 - x। હવે જોઈએ x બરાબર ની આ સાઈડ આવી જાય તો પ્લસ થઈ જશે, ત્યારબાદ 17 જે છે બરાબરની પેલી સાઈડ જાય તો માઈનસ થઈ જાય। આમ 25 - 17 કરીએ તો આપણને કેટલા મળે x બરાબર 8 મળે છે। આમ આપણે ઉલટી જે આવૃત્તિ જે છે x તે આપણને મળે છે 8। અને હવે આગળ જોઈએ x ની કિંમત, આપણે x ની કિંમત સમીકરણ એક જે આપેલું છે તમે તેની અંદર મૂકી દઈએ તો 1 ની સમીકરણ 1 માં
મૂકતા સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો સમીકરણ 1 માં x બરાબર કેટલા મૂકી દેવાના છે 8 પ્લસ y એવી રીતના લખવાના છે બરાબર કેટલા આપેલા છે 15. હવે જોઈએ તો x y બરાબર 15 આપેલા છે 8 બરાબર ની પેલી સાઈડ જાય તો 15 - 8 બરાબર કેટલા વધે 7 માટે y બરાબર મળે આપણને 7. આમ જે ખૂટતી આવૃત્તિ છે x અને y તે બંનેની કિંમત આપણને મળી રહી છે. x ની કિંમત આવે છે 8 અને y ની કિંમત આવે છે 7. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આટલે સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક નવા દાખલાઓ જે આપણે અહીંયા શોધીએ છીએ મધ્યસ્થ શોધવાના તે કંઈક બીજા દાખલાઓ ગણીશું. ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.